આજે આપણે એકદમ સોફ્ટ, ખાવામાં બહુ જ ટેસ્ટી અને ઘરની સામગ્રીઓમાંથી બની જતા એવા સૂજીના લડ્ડુની રેસીપી જોવાના છે. ફ્રેન્ડ્સ, આ ખૂબ જ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે. ખાવામાં બહુ જ સરસ બને છે, મોંમાં ઓગળી જાય એવા બને છે. તો તમે પણ જરૂરથી આ રીતે સૂજીના લડ્ડુ બનાવીને ટ્રાય કરજો. જો એક જ કપ સૂજીમાંથી ઘણા બધા લડ્ડુ બનીને તૈયાર થઈ ગયેલા. તો આ રેસીપી તમને ગમે તો લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એના માટે અહીં કઢાઈ મેં મૂકી દીધેલી છે. બિલકુલ સ્લો ફ્લેમ રાખેલી છે મેં ગેસની અને 1 કપ જેટલી સૂજી એમાં એડ કરેલી છે. તો અહીં તમે બારીક સૂજી અથવા મોટી સૂજી ગમે એ વાપરી શકો છો. બિલકુલ સ્લો ફ્લેમ પર એને 5 થી 6 મિનિટ જેવું મેં રોસ્ટ કરેલું. તો ગેસની ફ્લેમ બિલકુલ હાઈ નથી રાખવાની. જુઓ મેં બતાવી એ રીતની સ્લો ફ્લેમ રાખીને સતત હલાવતા જઈને તમારે એને શેકી લેવાનું. જુઓ 5-6 મિનિટ જેવું થઈ ગયું છે અને સૂજીના દાણા સરસ રીતે શેકાઈ ગયા છે. તો એમાં અડધા કપ જેટલો હું નાળિયેરનું છીણ અથવા ડેસિકેટેડ કોકોનટ જે રેડીમેડ મેં લીધેલું છે, ખૂબ જ ઇઝીલી તમને કોઈપણ કરિયાણાની શોપ પર મળી જશે. તો એ મેં એડ કર્યું છે અને એને ફક્ત 1 થી 1.5 મિનિટ જેવું જ મેં એને રોસ્ટ કરેલું છે. તો એને આપણે વધારે રોસ્ટ નથી કરવાનું અને સૂજીનો સફેદ કલર બદલાવવો ન જોઈએ. તો જુઓ સ્લો ફ્લેમની ગેસ પર મેં એને રોસ્ટ કરીને એક પ્લેટમાં કાઢી લીધું. પછી સેમ કઢાઈમાં મેં થોડું ઘી લીધેલું છે, અડધી ચમચી જેવું, અને એમાં ડ્રાયફ્રૂટ તો કાજુ બદામ મેં લીધેલા છે અને થોડી કિસમિસ પણ લીધેલી છે, આપણે પાછળથી નાખીશું. અને એને 1-8 મિનિટ જેવું રોસ્ટ કરી લીધેલું છે. તો ફ્રેન્ડ્સ, આ કાજુ બદામ અને કિસમિસ નાખવી ઓપ્શનલ છે. તમે ના ઈચ્છો તો એને સ્કીપ પણ કરી શકો છો, પરંતુ એને નાખવાથી ટેસ્ટ થોડો વધારે સારો આવતો હોય છે. તો આ રીતે ડ્રાયફ્રૂટને મેં હલકા રોસ્ટ કરી લીધેલા છે અને છેલ્લે એમાં થોડી કિસમિસ એડ કરેલી છે. તો કિસમિસને વધારે ફ્રાય નહીં કરવાની, નહીંતર એનો ટેસ્ટ નથી સારો આવતો હોતો. તો બિલકુલ અમુક સેકન્ડ માટે એને આ રીતે ફ્રાય કરીને તરત જ બધા ડ્રાયફ્રૂટને મેં એક ડીશમાં રોસ્ટ કરીને કાઢી લીધેલા છે, તમે જોઈ શકો છો. અને ફરી સેમ પેનમાં એ જ પેનમાં જો ડ્રાયફ્રૂટ કાઢીને એક ડીશમાં મૂકી દીધેલા છે અને એમાં જ હવે આપણે દૂધ લઈશું. તો 1 કપ મેં સૂજી લીધેલી, એની સામે હું અહીંયા 2 કપ જેટલી દૂધનું પ્રમાણ લઉં છું. તો તમે કોઈ પણ વાટકી પણ સેટ કરી શકો છો અને દૂધનું પ્રમાણ તમે થોડુંક વધારે કે ઓછું પણ કરી શકો. તો થોડું વધારે હોય તો પણ કંઈ વાંધો આવતો નથી. તો જુઓ દૂધ એકદમ ઉકળી ગયું છે અને મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી અને પછી એમાં જે સોજી અને એમાં આપણે કોપરું શેકીને રાખેલું એમાં નાખી અને બંધ ગેસની ફ્લેમ પર જ એને આ રીતે થોડું મિક્સ કરીને ઢાંકીને મેં 3-1 મિનિટ જેવું રહેવા દીધેલું, જેથી સૂજી સારી રીતે ફૂલી ગયેલી અને સરસ સોફ્ટ થઈ ગયેલી. તો જુઓ 3 મિનિટ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો બધું દૂધ સોજી પી ગઈ છે અને સરસ રીતે ફૂલી ગઈ છે. તો આમ કરવાથી ગેસ એટલે આપણું ઈંધણ પણ બચી જાય છે અને સમય પણ થોડો બચી જતો હોય છે અને સોફ્ટ લડ્ડુ બનાવીને તૈયાર થાય છે. હવે મેં ગેસની ફ્લેમ ફરી ચાલુ કરી દીધેલી છે સ્લો પર અને એમાં 1/4 ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કર્યો છે અને 1 ચમચી જેટલું ઘી એડ કર્યું છે. તો ઘી એડ કરવાથી લાડુમાં બહુ જ સરસ શાઇન આવે છે, ટેસ્ટ પણ એનો બહુ સારો આવે છે. મેં અહીંયા દેશી ઘીનો ઉપયોગ કરેલો છે. હવે સરસ રીતે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. તો દૂધ જે કંઈ અંદર થોડું ઘણું રહી ગયું હોય એ સારી રીતે સુકાઈ જશે અને સરસ સોફ્ટ લાડુ આપણા બનીને તૈયાર થશે. તો તમે જોઈ શકો છો. હવે આ પોઈન્ટ પણ એમાં ડ્રાયફ્રૂટ જે આપણે શેકીને રાખેલા છે એ મેં એડ કરી દીધા છે, સરસ રીતે મિક્સ કરી દીધેલું છે. બધી વસ્તુ એક વખત સરસ રીતે મિક્સ થઈ જાય અને ડ્રાય થોડું હલકું ડ્રાય થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે આ ટાઈમ પર. અને હવે એમાં હું પીસેલી ખાંડ, તો અડધા કપ જેવી મેં પીસેલી ખાંડ એડ કરી છે. તો ફ્રેન્ડ્સ, અહીં ખાંડનું પ્રમાણ તમે વધારે ઓછું તમારા સ્વાદ પ્રમાણે રાખી શકો. પણ 1 કપ સોજી અને અડધા કપ નાળિયેરના છીણની સામે મેં અડધા કપ જેટલું નાખ્યું છે ખાંડનું પ્રમાણ અને એમાં જુઓ સરસ રીતે બધી વસ્તુ મેં મિક્સ કરી દીધેલી છે અને પછી એક પ્લેટમાં આ રીતે એને કાઢી દીધેલું છે. તો મેં ગેસની ફ્લેમ બંધ કર્યા પછી એમાં સુગર પાવડર એડ કરેલો, બરાબર. હવે એને ગરમમાં જ આપણે લાડુ વાળી લઈશું.
તો આ રીતે ગરમમાં લાડુ વાળશો તો થોડા ઝડપી વળાઈ જશે, નહીંતર તમે એને હલકું ઠંડુ પાડીને વાળશો તો પણ વાંધો નહીં. તો તમે જોઈ શકો છો કેટલા સરસ લાડુ બનીને તૈયાર થાય છે અને ખાવામાં બહુ જ મસ્ત લાગેલા, સોફ્ટ પણ અને ટેસ્ટી પણ. તમે જોઈ શકો છો લાડુ ઝડપથી વળાઈ જાય એટલા માટે મારા હસબન્ડે પણ હેલ્પ કરેલી અને ઝડપથી ફક્ત 5 જ મિનિટમાં લાડુ બનીને તૈયાર થઈ ગયેલા અને આખી રેસીપી બનતા લગભગ 15થી 20 મિનિટ જેવો સમય લાગેલો. તો આ રેસીપી ફ્રેન્ડ્સ બહુ જ ઝડપથી બનીને તૈયાર થઈ જતી હોય છે અને ફક્ત 1 જ કપ સોજીમાં આટલા બધા લાડુ બનીને તૈયાર થાય છે, તમે જોઈ શકો છો. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ કણકદાર મોંમાં મૂકતા જ ઓગળી જાય એવા સોજીના લાડવા બનાવીને તૈયાર કરીશું. દૂધ કે પાણીનો ઉપયોગ કર્યા વગર લાંબા સમય સુધી સાચવી શકાય એવા આપણે લાડુ બનાવીશું. એકદમ સોફ્ટ મોંમાં ઓગળી જાય એવા બને છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તેના માટે અહીં એક જાડા તળિયાવાળી મેં કઢાઈ લીધેલી છે. એમાં આપણે 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરીશું. તો અત્યારે મેં 2 ચમચી જેટલું ઘી એડ કર્યું છે. મારી ચમચીની સાઇઝ થોડીક મોટી છે એટલે 2 ટેબલ સ્પૂન જેવું ઘી છે. એમાં મેં પહેલાં બદામ એડ કરેલી છે. બદામની ક્વોન્ટિટી તમે થોડીક વધારે પણ રાખી શકો છો. સારી રીતે આપણે એને રોસ્ટ કરી લઈશું. તો આ 2 ચમચી જેટલી મેં બદામ લીધેલી છે. હલકી રોસ્ટ થઈ જાય એટલે પછી આપણે એમાં 2 ચમચી જેટલા કાજુ એડ કરીશું. એને પણ રોસ્ટ કરી લઈશું. એની સાથે તમે બીજા ડ્રાયફ્રૂટ, અખરોટ વગેરે પણ, પિસ્તા છે, અખરોટ, તમારી પસંદના બીજા ડ્રાયફ્રૂટ પણ તમે લઈ શકો છો. અત્યારે મારી પાસે આ 2 ડ્રાયફ્રૂટ અવેલેબલ છે એટલે મેં આ 2 લીધેલા છે. એને સારી રીતે પિંક થઈ જાય ત્યાં સુધી રોસ્ટ કરી લઈશું અને પછી આપણે એક ડીશમાં એને કાઢી લઈશું. તો આ રીતે રોસ્ટ કરીને ડ્રાયફ્રૂટ લઈએ છીએ તો બહુ જ સરસ ક્રન્ચી એનો ટેસ્ટ રહે છે. તો મેં કાઢી લીધેલું છે. હવે સેમ ઘીમાં બીજી 1 ચમચી જેટલું ઘી એડ કરીશ, મોટી ચમચી જેટલું. પછી એમાં આપણે 1.5 કપ જેટલી સોજી એડ કરી રહેલા છે. આ રવો છે એટલે કે પેલી નાના દાણાવાળી જે રવો આવતો હોય છે એ મેં યુઝ કર્યો છે. એની જગ્યા પર મોટા દાણાવાળી સોજી તમે લેશો તો પણ ચાલશે. તો આ રીતે હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો કરી દેવાની છે અને સતત આ રીતે એને મિક્સ કરતા જવાનું છે. તો લગભગ મેં 8 થી 10 મિનિટ જેવું એને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર એને આ રીતે શેક્યું છે અને પછી એમાં 1/2 કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ પણ યુઝ કરીશું. અત્યારે મને જરૂર લાગે એટલે મેં એમાં બીજું 2 ચમચી જેવું ઘી એડ કર્યું છે. તો ફ્રેન્ડ્સ, ઘીના માપમાં અહીંયા એવું છે કે લડ્ડુનું આપણે બાઇન્ડિંગ લાવવાનું છે એ ઘીથી જ લાવવાનું છે, કારણ કે અહીં આપણે કોઈપણ પ્રકારે દૂધનો ઉપયોગ કે પાણીનો ઉપયોગ નથી કરવાના. આ લડ્ડુની સેલ્ફ લાઈફ ઘણી વધારે છે, 4-1 મહિના સુધી એને કશું જ નહીં થાય. અને આ લડ્ડુને તમે બનાવીને તમારા બાળકો જો વિદેશમાં ભણતા હોય તો એમને પણ તમે બનાવીને મોકલશો તો મહિનાઓ સુધી ખાઈ શકાય છે, એટલે કોઈ બગાડવાની પ્રોબ્લેમ આવતી નથી. એટલે તમે આ રીતે ટ્રાય કરી શકો છો. હવે મેં એમાં 1/2 કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ યુઝ કરેલું છે. તો એને પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. કોકોનટને રોસ્ટ થતાં વધારે વાર નથી લાગતી હોતી. ગેસની ફ્લેમ બિલકુલ સ્લો છે અને મેં સોજીને 10 મિનિટ જેવી એકદમ સ્લો ફ્લેમ પર એકદમ સારી સ્મેલ આવે ત્યાં સુધી એને મેં શેકેલી છે. એનો કલર તમે જોઈ શકો છો, બિલકુલ ચેન્જ નથી થયો, વ્હાઈટનો વ્હાઈટ છે. અને એમાં કોકોનટ પાવડર એડ કર્યા પછી પણ મેં 2 મિનિટ જેવું એને સરસ આ રીતે મીડિયમ, એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર રોસ્ટ કરેલું. આ રીતે તમે જોઈ શકો છો. વચ્ચે વચ્ચે મેં ઘીની જરૂર લાગી તો 1-2 ચમચી જેવું ઘી એડ કરેલું છે. તો ટોટલ ફ્રેન્ડ્સ મેં આગળ 3 ચમચી અને વચ્ચે આ 2 ચમચી એટલે ટોટલ અત્યાર સુધીમાં 5 ચમચી જેટલું ઘી મેં યુઝ કરી લીધેલું છે. તો આ રીતે એડ કરેલું છે, તમે જોઈ શકો છો. અને સારી રીતે એને શેકી લીધેલું છે. ફ્રેન્ડ્સ, તમે મારી આ રેસીપી કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂર જણાવજો. અને આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, તમને બહુ જ ગમશે. તો જુઓ, હવે સારી એવી સોજીનું સુગંધ આવવા લાગેલી છે અને બહુ જ સરસ સ્મેલની સાથે એકદમ સારી રોસ્ટ પણ થઈ ગઈ છે. તો મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે. પછી ફક્ત 1 મિનિટ જેવું મેં આ રીતે હલાવતી રહી છું, જેથી તળિયું ગરમ છે એટલે એને કલર ના ચેન્જ થાય. હવે એમાં મેં 1/2 કપથી થોડોક વધારે ખાંડનો પાવડર એડ કરેલો છે, સુગર પાવડર.
તો એ આપણે ફટાફટ એડ કરી દઈશું. તો સોજી ગરમ છે, પેન પણ ગરમ છે અને આ રીતે મિક્સ કરીને ઢાંકીને 2 મિનિટ જેવું આપણે એને રહેવા દઈશું. ત્યાર પછી 2 મિનિટ પછી આપણે એને ખોલીશું અને પછી આપણે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો મેં જે ખાંડનો પાવડર કરીને મેં ફ્રીઝમાં મૂકેલો એટલે થોડીક ગાંઠા દેખાય છે, પણ કંઈ વાંધો નહીં, આપણે એને ફાઇનલી પીસવાનું જ છે. તો આ રીતે મિક્સર જારમાં મેં લઈ લીધેલું છે. એમાં મેં ડ્રાયફ્રૂટ પણ એડ કરી દીધેલા છે. ફ્રેન્ડ્સ, હું તમને સજેસ્ટ કરીશ ડ્રાયફ્રૂટ તમે હાથેથી ચોપ કરીને પાછળથી એડ કરજો, પણ મારી પાસે ટાઈમ ઓછો હતો એટલે મેં ફટાફટ કરવા માટે આ રીતનું અપનાવેલું છે. એમાં થોડા ઇલાયચીના દાણા એડ કરેલા છે, 2 થી 3 ઇલાયચીના, અને અડધા કપ જેટલો મિલ્ક પાવડર એડ કરેલો છે. એને ઓન ઓફ કરીને સરસ આપણે પીસી લઈશું. તો ફ્રેન્ડ્સ, બહુ જ સરળ રેસીપી છે. હું બહુ થાકી ગઈ હતી જોબ પરથી આવીને, છતાં પણ મેં આ રેસીપી ઝટપટ બનાવીને તમારી સાથે શેર કરી છે. બહુ મસ્ત ટેસ્ટ આવે છે, તમે જરૂરથી ટ્રાય કરજો. તો જો આ રીતે મેં પીસી લીધેલું છે. એમાં તમને ડ્રાયફ્રૂટ હવે નહીં દેખાય કારણ કે મેં એને પલ્સ મોડ પર પીસ્યું. બધા ડ્રાયફ્રૂટ એની સાથે પીસાઈ ગયા છે. જો તમારે દેખાડવા હોય લાડુમાં સુંદર દેખાય તે માટે, તો તમે હાથેથી ચોપ કરીને પાછળથી ડ્રાયફ્રૂટ એડ કરજો. હવે મેં એમાં 2 મોટી ચમચી જેટલું ગરમ ઘી એડ કરેલું છે. અત્યારે બહુ ગરમ છે એટલે ધીરે રહીને હાથેથી જાળવીને મિક્સ કરવાનું. તો જો લાડવાનું બાઇન્ડિંગ આવે ત્યાં સુધી આપણે ઘીનો યુઝ કર્યો છે. તો હું તમને અત્યારે લાડવો બાંધીને પણ બતાવું છું, અને મારી પાસે મોડકનું એક મોલ્ડ છે, તો એમાં પણ હું તમને ખાલી બતાવી દઉં છું. અત્યારે ગણેશ ચતુર્થી ચાલી રહેલી છે એટલે પ્રસાદ માટે પણ ઘણા લોકો મોડક બનાવતા જ હોય છે. તો આ રીતે તમે આ સેમ મિશ્રણથી મોડક પણ બનાવી શકશો અથવા લાડુ પણ બનાવી શકશો. તો આ રીતે જુઓ, તમે જોઈ શકો છો બાઇન્ડિંગ કરી, અને આ રીતે હું તમને 2 બતાવી દઉં છું. જો કે હું આજે એને લાડુનો શેપ આપવાની છું, પણ તમને આ રીતે બતાવી દઉં છું કે તમે મોડકનો શેપ પણ આને આપી શકો છો. અને જો બાઇન્ડિંગ ફ્રેન્ડ્સ થોડુંક ઓછું આવતું હોય તો 1 ચમચી ઘી તમે વધારે યુઝ કરી લેજો, થોડુંક ગરમ કરીને એડ કરી દેજો. સિમ્પલ, કોઈ પ્રોબ્લેમ નથી આવતી. જો તમે જોઈ શકો છો કેટલો ફાઇન એવો મોડક બનીને તૈયાર છે. તો મોડકના શેપમાં પણ તમે એને બનાવી શકો છો, તમે એને લાડુના શેપમાં પણ બનાવી શકો છો, એઝ યુ લાઇક. તો તમે જરૂરથી ટ્રાય કરજો. મોંમાં ઓગળી જાય જેવા કણકદાર એકદમ મસ્ત બને છે. જુઓ, હું તમને એક લાડુ પણ બનાવીને બતાવું. બસ આ રીતે બાકીના બધા હું લાડુ બનાવીને તૈયાર કરી લઈશ અને પછી હું તમને બતાવું છું. જુઓ, આ રીતે એકદમ તમને જોતાં જ ખબર પડતી હશે કે કેટલા સરસ બન્યા છે. એકદમ કણકદાર, ખાવામાં પણ બહુ મસ્ત બને છે. તમે જરૂરથી ટ્રાય કરજો આ ગણેશ ચતુર્થી પર, અથવા કોઈ પણ સમયે તમને સ્વીટ ખાવાનું મન થાય, તમે ફટાફટ બનાવી શકો છો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. ટેક